नाटक से काई नहीं खाली नाटक से दोस्तों खाली पागड़ी मामा एक नंबर जोरदार मतलब फरवानु એ મોજ મારે ખરનયા ऐसे जो ओ उड़ो रूपारो लागे है आम तो जो ओ भाई ઓલરાઈટ ગુજરાત સો કેમ છો સો ગાઈઝ સ્વાગત છે અમારા બ્લોગમાં. તો ગાઈઝ આજે હું આવ્યો છું દેશમાં. કાલે બેઠો હતો ટ્રેનમાં પણ તમારે વિડીયો ના બતાવી શક્યો, બ્લોગ ના કરી શક્યો, અને આજે આવી ગયો છું હું દેશમાં. મેં આરામ કર્યો છે, સૂતો છું, પણ આજે ચાલુ કરું છું મારો બ્લોગ. તો ગાઈઝ હજી હું ફ્રેશ નથી થયો, એકદમ સૂતો છું, સૂઈને ઉઠ્યો છું પછી ખાલી એને એક વિડીયો શૂટ કર્યો છે. તો હવે જોઉં ઉઠીને કે શું કરે છે ઘરથી બધા બારે. તો ચલો જઈએ બહાર. મારા દિનેશભાઈ ધમચી લઈને ઊભા હે. શું કહેવા માંગે દુનિયા? કાંઈ નહીં, માથું ચડ્યું. કેમ માથું કેમ ચડ્યું? 11 વાગે ઉઠ્યો હે. માથું ચડાઈ રાત ના ચડે. અમારા બોસ માવા શું કે મસાલા ગહે રહ્યા. ગાઈસ હું હજી સુધી ફ્રેશ થયો નથી, કારણ કે સવારથી ઉઠ્યો છું અને ઉઠીને આવી રીતે હું ફરું છું રહ્યો. હજી નથી નાવા ગયો, કંઈ ફ્રેશ થયો નથી. પછી હવે વિચારશે થોડું ફ્રેશ થઈ જાઉં, કારણ કે રૂમમાં અંધારું થઈ ગયું છે. તો ગાઈસ અમારા ગામમાં આવી ગઈ છે હાંડુ. અમે એને હાટ કહીએ છીએ, મતલબ કે ઇંગ્લિશમાં કહું તો ફિમેલ કેમેલ. તમે જોઈ શકો છો આ હાંડ છે અને આ ભાઈ છે, એ આના માલિક છે. કેમ છો ભાઈ, મજામાં? તો બસ આ હાંડું છે. મને કહું કે આ જે હાંડું છે ને, એ મતલબ એવું કહેવામાં આવે કે એકવાર પાણી પી લે તો મતલબ 6 મહિના કંઈ પાણી ના પીએ તો હાલે હોય. તો હજી અમારા ગામમાં આવી છે ને આટલી બધી હાંડું છે, જોઈ શકો તમે. કેટલી હશે? 200 ખાંડ છે, તમે જોઈ શકો છો. જો બહુ સારી હોય. આના ઉપર બેહીને જે મજા આવે ને, મતલબ ફરવાનું. હા. આ ભાઈ છે જે એમને હાથના માલિક છે, જણાવે છે. તો અમારે ત્યાં તો બહુ વધારે તડકો પડે છે. તમારે ત્યાં કેવું તડકો પડે છે કમેન્ટમાં કરજો, કારણ કે આ દેશમાં તો તડકો ઘણો જ છે. તો અને અત્યારે હલાતું નથી ગઈ, એટલો તડકો પડે છે. સાચે કસન બહુ તડકો પડે છે અત્યારે. કયા ગામથી આવો તમે? કયું ગામ? હૈના છો? બરાબર. પાણી ભરવા આવ્યા? આમાં ઘરે પાણી ભરવા આવ્યા છે પોતાના 2 ઢમણા લઈને. આ કાકા છે ત્યાં બતાવો. કાકા તમારે હાંડું કેટલી છે? કેટલી હાંડું છે એમાં? દૂધ કેટલી દે? કેટલી હાંડું દૂધ દે તમારે? કેટલું દે? એક હાંડ કેટલા લીટર દૂધ દે? 4-5 લીટર દૂધ. 4-5 લીટર દૂધ દે ભાઈ. બહુ મોંઘું દૂધ હોય પાછું હાંડનું. તમારું નામ શું છે? તમારું નામ શું છે? કાજો. શું નામ? કાજો. કાજા ભાઈ છે આપણા. અને કયું ગામથી આવો તમે? કયા ગામથી આવો છો? આમ ક્યાં? આમ મતલબ આપણે બનાસકાંઠાથી આવે છે અને આ પાણી ભરવા આવ્યા છે. જો અમારા મહાન માતાશ્રી એમને પાણી ગાડીને ભરી દે છે. તો અમારે આ કાકા માવા ખાવાના ઘણા શોખીન છે, તો માવા ખાશે તો એમ બતાવજો. અમારે પપ્પાને આમ મસાલો ખવડાવે છે, તો આ મસાલો ખાય છે કાકા અમારે. બેહો ખુરશી में हो. કાકા થોડીક આરામ કરો, બેહો. હાટું જાય રી ના તો વાંધો તો આવે. એનો માલ જાય રખડી જાય. માલ રખડી જાય. કાકાને બેહવું પણ આ ભાઈ બેહવા જતા નથી. એનો માલ કે આડી નવરી જાતી રહે. અને ક્યાં ગોત છે એકલા કાકા? કાકા રોટલા ક્યાં ખાશો તમે? હાજે નકા અહીંયા ખાઈ લ્યો પછી. હે અહીંયા ખાઈને જાઓ રોટલા. ચલો ભલે આવજો. ચલો જય માતાજી.
તો કાકા અમારે પાણી ભરવા આવ્યા હતા ઘરે અને પાણી ભરી નીકળી ગયા. અમારા દિનેશભાઈ એમને અહીંયા રોકવા દીધા નહીં, મહેમાન ગતિ કરવા દીધા નહીં. એની હાડું ક્યાંય ભાગી જાય બાપા જો મસાલો ખાતા હોય. તો આ બીજા ભાઈ અહીંયા ઘરે પાણી ભરવા આપણે ભગવાન રહ્યા છે, રોજ આવે છે માલધારી તો પાણી ભરવા સારું છે. તો કઈ અમે લીમડા સાંયે બેઠા છીએ, મસ્ત અમારો લીમડો છે, આવો લીમડો અને મસ્ત અમે સાંયે બેઠા છીએ. તો હવે હું જાઉં છું, મસ્ત ફ્રેશ થઈ આવું, નાહી આવું, પછી તમે જોડે કરું વાત. દાડીની રેખાઓ એકદમ સાફ સફાઈ થઈ ગઈ છે. તો હવે દાડી અમારે એમ કહે કે આ વખતે મોદીજીભાઈ જીતવાના છે, મોદીવાના આશીર્વાદ આપવાના છે. મારા મામા આયા, પપ્પાએ પાઘડી બાંધી દીધી. જો કેવી મસ્ત પાઘડી બાંધી, એક નંબર પાઘડી. મામા હા મેં જોઉં જરા, અરે વાહ, એક નંબર પાઘડી મામા, એક નંબર, જોરદાર, એક નંબર પાઘડી બાંધી છે. લાગે લાગે બાકી મામા તમે બાકી નહીં લાગે. જાલમ સિંહ કેવો નંબર હાથી કેવો. આ મારા દાદુડી છે, બહુ મોજ મસ્તી કરે છે. અને એને યારો રે દાદા હોય આ શું તો મારો અમારી દાદુડી ને 100 વર્ષ ઉપર થયા હે. હજી એમાં 10-15 વર્ષ બીજા રહેવાના હે. દાદુડી અમારે 115 વર્ષનું ટાર્ગેટ છે. બરાબર દાદુડી? કાતામાં ભેગી દાદી આમ 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 કેમેરામાં જુઓ, તમારે કેટલા વર્ષ થયા? ભગવાન ને ખબર. 100 વર્ષ થયા અમારા દાદુડીને. એમ કહી દો 120 કહી દો. હા 120. હવે નકા ગામમાં અહીં જ વાત બસ કહી દેવાનું. હવે રોજ પીછા મારા યાર પૂછે રે અમારા દાદીને બધા પૂછે ગામના માણસ કે કેટલા વર્ષ છે, કેટલા વર્ષ. અમારા દાદી ઘણા મોટા થઈ ગયા છે, 100 વર્ષ ઉપર થઈ ગયા છે મને એટલે. કાંઈ ખબર નથી કેટલા. બરાબર. અને આ જો અમારે આ દિનેશભાઈ એ બહુ પરેશાન કરે દાડીને મને. અને આ અમારા દાદુડી, અમારા દાદુડી છે. દાદુડી મોજમાં, મારો હાથ એટલો આમ ચોકલેટ ભાંગી દઈશ. દાદુ મોજમાં મોજમાં છો. હે હા મોજમાં કેમેરાને કહો કે મોજમાં રહેવાનું કહી દો. એ મોજ મારે ખરનૈયા બજર ખાવી છે કહી દો. કે બજર ખાવી છે? બધા ખાઈ અમારા દાડી બજર ખાય, તમારે કોઈને બજર ખાવી હોય ખાઈ તો પીએ દીવાઈ ખાઈ રોટલા ખાઈ બસ બસ બીજું કઈ ખાતા બાતા નથી એકદમ. ઓલી ખાઈ લઈ હજી અમારે દાડી અમારા કમસે કમ હે ને ચોટીલાના પગથિયા ચડી જાય. હા દાડી હવે નથી કારણ તમે ચડી ગયા છે. એ જે 2-3 વર્ષ થઈ ગયા 2-3 વર્ષ ક્યાં થઈ ગયા? 2 વર્ષ તો કોઈ થઈ ગયા 2 વર્ષ થઈ ગયા હશે. એમ કહેવાય થોડી ચડી જાવ એમ કયો. હતા એમાં તે તો ધડીને ચડી હા વાહ. અમારી દાડી પગથિયા ચડી તેથી જાય. આ કોક ઊભા હોય તો હું તો રમવા વર્ગી જાઉં વિચાર કરો જે રમવા વર્ગી જાય મારા મતલબ છોકરા રમવા એ મતલબ કે માના કને ડાન્સ કરવા વર્ગી જાય એમ. એટલે અમારી દાડીમાં હિંમત ઘણી છે. અમારી દાદુડી, તો કયો આ દાદીને કી એમ કયો કે તા કયો. મારી દાદુડી મારા લગ્નની વાટ જોઈને બેઠા હે, બરાબર ને? એમ કે તારા લગ્ન થાય તો ડાન્સ કરશું. ડાન્સ કરશું ને? ડાન્સ કરશે અમારી દાદુડી, ડાન્સ કરશે. ડાન્સ આ જરા શું કરી લે કેવી રીતે દાસ હાથ એમ કયો. અમારી દાદુડી. દાદુને 120 વર્ષ થયા ભાઈ, 120 વર્ષ તમારા ગામમાં. બાપો એ બસ એ મને નીકળવા દે ચાક કરી મારા દાદા છે ને, મારા દાદાએ સુરતમાં ને 2 અપ્સરાથી લગ્ન કરી લીધા છે. એના ફોટા મૂકેલા મને દાદી. મારા દાદાએ અપ્સરાથી લગ્ન કર્યા ત્યાંથી. સાચું કહું? હા જલ્દી તા દાદા. હા દાદી હું અપ્સરાથી લગ્ન કર્યા છે. હા સુરતમાં. સરગમાં કરી હા તે દાદા મારા દાદાએ સુરતમાં હે ને 2 અપ્સરાથી લગ્ન કર્યા છે. સેલો આવી કે તારી. હા કરી લીધા. તો હવે તમારે કઈ કેવું છે મારા દાદાને? હું કહી દઉં, મૂકી દઉં, મેસેજ મૂકી દઈશ. કાંઈ નથી કહેતા દાદાને કાંઈ નથી ભલે મોજ મારે કા, ભલે લગ્ન કરી લીધા, બરાબર ને? આયરાણી બચારી કે જો અચ્છા હવે તમે એમ કે અને પોતા રમાશે દાડી તમારા ઓરે બેઠી ભાઈબંધને કહી દો કે મોજ મારી જો, કહી દો. એ મોજ મારે રે ભાઈ રાતે એના ભાઈ બંધ ભાઈ વાહ વાહ. એ મોટર ખરાબ થઈ ગઈ, પણ શંકરભાઈ આવ્યા એટલે મને મોટર હમી થઈ ગઈ. આજે મારે પાણીની મોટર ખરાબ થઈ ગઈ છે. દિનેશ જે મટી લગાવી છે ને અમારે, જે એમાં દિનેશની જે માથા મટી લગાવી હુકાય પછી કેવી દેખાય તમારે કહું જો. તમને કહું આ જો અમારા દિનેશભાઈ મટી લગાવી છે હુકાય પછી આવી દેખાય. આમ જો હુકાય પછી મટી આવી લાગે તો એટલે જેને મટી લગાવી હોય ને એ દેશી મટી લગાવજો, એટલે સારું છે મટી લગાવવાનું. હા તમારે બતાવી દો એ મટી કેવી લગાવ. આમ કરો ભાઈ, મટી બતાવો તમારી જરા.
આ બતાવો સાઈડમાં તો આગળ ઉપર દે આમ છેડા ઉપર એટલે એમાં દેખાય ખબર પડે એમ. આમાં શું ખબર હા હે હા આ કોમથી મેં આમ દંત્યથી ઉપર નીચે કર્યા ને બાલ એટલે આવા થઈ એટલે ગયા. મારા વ્યુઅર્સને બતાવો દે કે કેવી લાગે એમ. આહા ચહેરો જો ઓહો ઉડો રૂપારો લાગે હે આમ તો જો ઓહો ભાઈ વાહ આહા આજો ભાઈ શું કહેવા માંગે છે તું મારા દોસ્તને શું કહેવા માંગે આ જે મટી છે ને હા આ બહુ કિંમતી મટી છે હા તો અને ખતરનાક મટી છે એમ. આ મટી આપણે લગાવી હતી ને માથામાં તો બાલ એકદમ હું થઈ જાય, શું કહેવા માંગે બાલ એકદમ સિલ્કી થઈ જાય. પછી એટલે મેં કાલે લગાવી હતી પણ આજે પછી નહીં લગાવી એટલે મારા વાળ ખરાબ થઈ ગયા. મારે વાળ આટલા મોટા કરવાના આટલા મોટા વાળ કરવાના એટલે અત્યારે મારા બાલ એકદમ સિલ્કી થઈ જાય, બાલની ગ્રોથ એકદમ ફટાફટ થાય. બરાબર પછી ડેન્ડર તો જો કે મારા માથામાં છે પણ Dandruff, નથી. okay. નથી પણ તો Okay. કદાચ કોકના માથામાં હોય તો એ પણ નીકળી જાય. બરાબર અને થોડી અક્કલ આવે જેમાં અક્કલ ના હોય ને આ માણસો અક્કલ નથી એટલે થોડી અક્કલ આવે પછી બીજું બરાબર શું? બીજા બાલ એકદમ સોફ્ટ થઈ જાય સોફ્ટ, મતલબ સારા બાલ સારા થઈ જાય એમ ટૂંકમાં. તમારે સાદી ભાષામાં સમજાવી દઉં. સારી વાત સમજાવી દો બરાબર બાકી એટલે ભાઈ તો મારા વ્યુઅર્સ ને એકદમ સાદા સમજ નહીં, મારા વ્યુઅર્સ એકદમ હારા છે. તો આ અમારા ગણપતિ બાપાએ ક્યારે કીધું ને બેઠા હજી ખબર નહીં ક્યારે ઊભા થશે. મને લાગે મારા લગ્નની વાટ જોઈને બેઠા લાગે નહીં. એકદમ માથું ઠંડુ થઈ જાય આ લગાવવાથી. અને આ મારું શું કહેવાય ધૂમ આયા પૈસા પડ્યું છે. તો ગાઈસ મમ્મી અમારે જમવાનું બનાવે છે, ખબર નહીં શું બનાવે તો તમને બતાવું કે મમ્મી શું બનાવે જમવાનું. ઠીક છે ચલો બતાવું મમ્મી શું બનાવે. માં શું બનાવો? મરચા બનાવું હું. મરચા બનાવે? હા ખીચડી બનાવી મરચા બનાવું. હા અમારે જો મરચા બનાવે છે અને ખીચડી બનાવી લીધી છે અને કઢી બનાવવાના બરાબર ને? કઢી બનાવવાની બાકી છે. એટલે ભાઈ તમારે કોઈને કઈ શીખવું હોય તો મારી મમ્મી તો સારું આવડે હો બનાવતા. એટલે કે કોઈને કઈ શીખવું હોય તો મને કમેન્ટમાં હાય મૂકી દો બરાબર ને મમ્મી? આપણે બધું શીખવાડો એકદમ મસ્ત શીખવાડો છે. ઠીક છે અમારામાં સારું રોટલું બનાવે બધી વસ્તુ સારી બનાવે. જો અમારા મરચા મમ્મી વઘારે કરી મરચા એકદમ થઈ જાય ને એના પછી શું બનાવવાની આના પછી? પછી કઢી બનાવીશ. હે? કઢી એના પછી ખીચડી બનાવી. ખીચડી બનાવી લીધી ને? હા કઢી ખીચડી મરચા બસ. અને બાજરાના રોટલા બે બનાવીશ. બરાબર એ આપણે સારું વિદેશી ખાવાનું સારું ખાવાનું. અને આના માટે શું કહેવા માંગે માતું? આના માટે શું કહેવા માંગે? ડોબા માટે શું કહેવા માંગે? બાલ જો તો ઉપર એની તબિયત નરમ હે ને. કાંઈ નરમ ને ઘોડા જેવો જ પડ્યો છે અને શું તબિયત નરમ છે? નથી બીમાર હે? બીમાર આ તબિયત એકદમ બરાબર તો ને? બીમાર શું કામમાં સમજાવાય. એટલે તો માથામાં બાલ ઉપર શું કહેવાય શું કહેવાય ને મટ્ટી લગાડે એટલે ઠંડુ આ બાલ. દીકરો બીમાર છે. આ કાંઈ બીમાર નહીં યાર નાટક કરે છે ને યાર. ખાલી બાપા ને મમ્મીને કહે હું બીમાર હું નાટક છે. કાંઈ નહીં ખાલી નાટક છે દોસ્તો. ખાલી કમજોરી નથી દેખાતી બોડીમાં. આ કમજોરી કમજોર ક્યાંય કમજોરી નહીં યાર. જોઈ શકો છો આ ભાઈના જો બાલનું રિઝલ્ટ તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ થઈ ગયા છે ને. આમ જો તમે બતાવો તમારા બાલ તો આગો છે ને ભાઈ આમ જો એકદમ સોફ્ટ થઈ ગયા છે ને. એટલે આ મટીનો કમાલ છે. એટલે તમને કહું છું કોઈને જો મટી લગાવ્યું ને તો ખરેખર વસ્તુ લગાવી જેવી છે. બહુ સારી વસ્તુ સિલ્કી હાથ જતા પેલા મારા હાથે ને આમ જતા નહીં યાર કેવું ઊભું થઈ આમ જો જતા. એટલે એકદમ સિલ્કી થઈ ગયા છે એકદમ સિલ્કી. એટલે આ મટીનો કમાલ છે. તો હવે મમ્મી જમવાનું બનાવી દીધું છે એટલે કે જમી લે એટલે આપણે જઈએ છીએ આમ જો અમારું જમવાનું દેશી જમવાનું થઈ ગયું. બાજીના રોટલા પછી ખીચડી અને આ કઢી અને આ પછી આપણે મરચા ને હવે છાશ. તો હવે આપણે મસ્ત જમી લઈએ અને પછી હવે આઈ હોપ ગાઈઝ આ વિડીયો તમને સારો લાગ્યો હશે. સારો લાગ્યો તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. અને હા કોઈ મારો નવો ફ્રેન્ડ અગર આ ચેનલ પર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને તાકી મારા જે નવા વિડીયો આવે એ તમને મળતા રહે. ઠીક છે તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગી તમે રાખજો તમારું ધ્યાન, તમારા માતા પિતાનું ધ્યાન. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય માતાજી.